અમે અત્યારે હાલ પહોંચ્યા છીએ થરાદ તાલુકાના રા ગામે કે જ્યાંથી જે સુજલામ સુફલામ કેનાલ છે એ પસાર થાય છે ને અત્યારે હાલ 24 કલાક આ સુજલામ સુફલામ કેનાલમાં પાણી વહેતું હોવાથી ખેડૂતોમાં કેટલી ખુશી છે તે જાણવાનો પ્રયાસ કરશું। શું કહેશો કાકા, અત્યારે હાલ સુજલામ સુફલામ કેનાલ ચાલુ છે, કેટલા સમયથી ચાલુ છે અને ખેડૂતોને કેટલો ફાયદો છે? ઘણા બધા સમયથી ચાલુ છે, લગભગ 6 મહિનાથી સરખું સળંગ પાણી છે અને એકાદ દોઢ વર્ષથી રેગ્યુલર પાણી છે। અને આમ આપણા ચાલુ સંસદ શ્રી પ્રબુદ્ધભાઈ સાહેબના જ્યારે આ રાજકક્ષાના મંત્રી હતા ત્યારથી અમુક સમય મર્યાદા પ્રમાણે એ પણ પહેલાં અગાઉમાં પાણી આવતું હતું, પણ એ શું કે ચોંગા પમ્પિંગ સ્ટેશનથી શિફ્ટ કરીને પાણી નાખવાનું થતું એટલે પાણીની તંગી હોવાના કારણે થોડું ઓછું પાણી આવતું હતું, પણ હવેથી થોડું પાણી વધારે આવે છે। ખેડૂતોને કેટલો ફાયદો છે? ખેડૂતોને ઘણો ફાયદો છે। આ ભરેલી જો રહે ને 24 કલાક અને સળંગ પાણી રહે તો આના દરેક એરિયામાં ખૂબ ફાયદો થાય। કેટલા સમયથી સતત ચાલુ છે? સતત તો ચાલુ આ છેલ્લા હમણાં ગણો ને 4 મહિનાથી ચોમાસા પછી હવે સુધી પાણી ચાલુ હતું અને હવે ઉનાળો આવ્યો એટલે થોડો પાણીનો ડેપ પડે પણ ફરી પેલા ચાલુ રાખશે એ લોકો। લોકોનું બસ એક જ કહેવું છે કે સતત 4 મહિનાથી અહીં આ જે સુજલામ સુફલામ કેનાલ છે તેના અંદર પાણી વહેતું જ હોય છે। અહીં થરાદ તાલુકાના 97 ગામમાં જે તળાવો ભરવાની કામગીરી જે પૂરજોશમાં ચાલી રહી છે તેમાંથી 25% જે તળાવો છે એ ભરાવાના બાકી છે અને 50% તળાવો ભરાઈ ચૂક્યા છે। ત્યારે હું અહીંના જે સ્થાનિક આગેવાન છે અને ખેડૂત છે એમની સાથે વાત કરીશ। શું કહેશો બા, સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ છે અને તળાવો ભરવાની કામગીરી ચાલુ છે કામગીરી તળાવ ભરવાની। ખેડૂતોને કેટલો ફાયદો? ખેડૂતોને ખૂબ ફાયદો, ઘણો ફાયદો। પહેલા કેટલા તળ ઊંડા હતા અને અત્યારે કેટલા ઉપર આવ્યા છે? ઉપર આયા થોડા માટે જરૂર ઉપર આયા, ના ના ઘણા ઘણા ઉપર નહીં પણ આયા ના આયા કોલમાં નહીં હોત નહીં પડતી, કોલમાં હાથબારી બંધ છે। હા, કોલમાં હાથબારી બંધ। જે ખેડૂતો છે એ કહી રહ્યા છે કે અહીં જે સુજલામ સુફલામ કેનાલમાં સતત પાણી ચાલુ રહે તો જે 1000 થી વધારે ફૂટ ઊંડા જે પાણીના તળ ગયા છે તે સચવાઈ રહે અને હવે પછીની જે સમય છે તેમાં કોલમો પહાવી નથી પડતી। તો મારી સાથે બીજા પણ એક યુવા છે એમની સાથે વાત કરે। શું કહેશો, અહીંયા જે સુજલામ સુફલામ તો ભરેલી જ રહે છે। શંકરભાઈ જ્યારથી આવ્યા ત્યારથી પાણીનું કેનાલ પરફેક્ટ ચાલુ જ છે અને ભરેલી જ હોય છે જ્યારે જોઈએ ત્યારે। એના પછી ખાલી ખૂબ ખેડૂતો ખુશ બી છે અને જીઆઈડીસી ની મંજૂરી મળી હોય, હોસ્પિટલની મંજૂરી મળી હોય, સાહેબે જે વચનો આપ્યા હોય એ વચનોનું બધું પાલન સાહેબે કર્યું છે અને હજી બી કરશે। હજી બી યુવાનોનું રોજગાર જે છે એ પૂરું કરશે। હવે સરકાર પાસે શું માંગણી છે? સરકાર પાસે કઈ નહીં માંગણી, આ કેનાલ લંબાવે અને આગળ ભરેલી પડી રાખે તો ખેડૂતો માટે ફાયદો જ છે। બસ એક જ માંગણી છે, જીઆઈડીસી સ્પીડમાં ઊભી થાય અને હોસ્પિટલ સ્પીડમાં ઊભી થાય એના માટે અહીંના રોજગારો બધા મળશે। અહીંના જે ખેડૂતો છે, યુવાનો છે, બસ એમની એક જ માગણી છે। સરકારે ખૂબ જ વિકાસના કામો કર્યા છે। થરાદ તાલુકો એટલે એક પછાત વર્ગ તાલુકો હતો પણ અહીં જ્યારથી જે વિધાનસભાના અધ્યક્ષ અને શંકરભાઈ ચૌધરી જ્યારથી અહીંના ધારાસભ્ય બન્યા છે ત્યારથી આ કેનાલ સતત 4 મહિનાથી ચાલુ છે અને અહીં જે થરાદ તાલુકો છે ત્યાં જીઆઈડી પણ મંજૂર થઈ છે અને જે હોસ્પિટલો છે, જે બનાસકાંઠાની સૌથી મોટી હોસ્પિટલ કહી શકાય તેનું પણ ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું છે। અહીં વિકાસની હરણફાળ ભરી રહ્યો છે થરાદ તાલુકો, ત્યારે ખેડૂતોમાં ઘણી ખુશી જોવા મળી રહી છે। તો અહીં બીજા પણ એક ખેડૂત છે મારી સાથે। શું કહેશો, કેટલો વિકાસ થયો છે? વિકાસ ખૂબ સારો થયો છે, ખૂબ સારો થયો છે। દવાખાનાનો વિકાસ હોય, પછી કેનાલનો વિકાસ હોય, પાણી સતત ચાલુ છે। શંકરભાઈના પ્રયત્નોથી પાણી અમને મળી રહ્યું છે અને કોલમો શોધવાનું પણ બંધ થઈ ગયું છે। અમારે કોલમો દર વર્ષે 1-2 કોલમ શોધવી પડતી હતી, એ કોલમની હાલ પ્રોબ્લેમ બંધ થઈ ગયો છે અને આ પાણી કાયમી રહે એવી અમને આશા છે અને અમને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના શાસન ઉપર કે આ પાણી કાયમી રહેશે। બીજા અનેક લાભો થયા છે, ખેડૂતો બધા સુખી છે। સરકારને શું સંદેશો? સરકારને સંદેશો આપીશું કે અમે આ રેખાબેનને જીતાડીશું ને ભારતીય જનતા પાર્ટી જીતવાની છે, ખૂબ લીડથી જીતશે અને મોદી સાહેબની સરકાર બનવાની છે 400+માં। અત્યારે હાલ જે લોકસભા ચૂંટણી ચાલી રહી છે, થરાદ તાલુકાની જે જનતા છે એ બસ એમનો એક મિજાજ છે કે થરાદ તાલુકામાંથી સૌથી મોટી લીડ રેખાબેન ચૌધરીને મળવાની છે તેવું પણ જે લોકો છે કહી રહ્યા છે। ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કે અહીં જે વિકાસ થયો છે, જે સુજલામ સુફલામ કેનાલ છે સતત ચાલુ છે, અહીંના જે વિકાસમાં જીઆઈડીસી જે મંજૂર કરવામાં આવી છે અને જીઆઈડીસી મંજૂર થયાના કારણે અહીંના જે યુવાનો જે એમની રોજીરોટી મળી રહે તેના પણ એક પ્રયત્નો થઈ શકે છે। ત્યારે થરાદમાં સૌથી મોટી બનાસકાંઠાની હોસ્પિટલ પણ બની રહી છે। થરાદના જે વિકાસ છે એ અત્યારે હરણફાળ ભરી રહ્યો છે તેવું ખેડૂતો કહી રહ્યા છે। બનાસ અપડેટ, જગદીશ પડિયાર।